ચેપ્ટર નંબર 4 જે છે સમતલમાં ગતિ, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરમાંના એક કે આ જે ચેપ્ટર છે થ્રુ આઉટ તમારું 12મું સુધી તમને સદીશો તરીકે ચેપ્ટર કામમાં આવે છે. તો આને કહેવામાં આવે છે સમતલમાં ગતિ. અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ મોશન ઇન પ્લેન. હવે આગળનું ચેપ્ટર હતું ચેપ્ટર નંબર 3, જેને આપણે કહેતા હતા કે એક પરિમાણમાં ગતિ, અને આને સમતલમાં ગતિ. તો બંનેમાં ફરક એટલો છે કે એક પરિમાણ એટલે સિમ્પલી એક્સ, સિમ્પલી વાય, સિમ્પલી ઝેડ. સૌથી પહેલી વસ્તુ જે આંગળી તમે ત્યાં લખતા હતા એ તમારી પાસે આવી હતી કે સિમ્પલી તમે એક્સ અક્ષ દોરી નાખ્યો, વાય અક્ષ દોરી નાખ્યો, અને ત્યાં ખાલી કિંમત મૂકી દીધી કે એક્સ અક્ષ પર તમારું સ્થાન કે સ્થાનાંતર અને વાય અક્ષ પર સમય છે. ધ્યાન રાખજો, એક્સ અક્ષ પર સ્થાન કે સ્થાનાંતર છે, બરોબર છે, અથવા વાય અક્ષ પર સ્થાન કે સ્થાનાંતર છે. ટૂંકમાં સ્થાન કે સ્થાનાંતર માટે તમારે ખાલી એક જ અક્ષની જરૂર પડે છે, અને એક જ અક્ષ ઉપર તમે બતાવી શકો છો કે હું એનું સ્થાન જે છે એ એક્સ અક્ષ પર ને વાય અક્ષ પર એવું બતાવ્યું નથી. તમે જુઓ, એક્સ અક્ષ પર તો સમય છે, તો સમય એ સ્થાન નથી. તો આ એક પરિમાણમાં ગતિ હતી. તો પદાર્થે એક પરિમાણમાં એટલે કે એક જ સ્થાન જે છે ને દર્શાવવા માટે એક જ અક્ષની જરૂર પડતી હતી. જ્યારે હવે વાત કરી રહ્યા છે એને કહેવાય છે સમતલ. તો સમતલ મેડ અપ ઓફ 3 એક્સિસ. અને જો વધારે આપણે પ્રિસાઇઝલી કહીશું તો ભવિષ્યમાં આપણે ચોથા પરિમાણ પર બી ગતિ કરીશું, જેને આપણે તમે શબ્દ વાપર્યો તો પ્લાઝમા. હવે પ્લાઝમા માટેની પણ વાત કરું છું ભેગા ભેગા. સૌથી પહેલા આપણી પાસે એક્સ, વાય અને ઝેડ અક્ષ છે. લેટ્સ સે આ એક્સ અક્ષ, આ વાય અને આ ઝેડ. તો લેટ્સ સે આ એક્સ, આ વાય અને આ ઝેડ. હવે કોઈ પદાર્થ પાસે એક્સ, વાય કે ઝેડ અક્ષ પર છે તો આનો અર્થ એવો થયો કે એ ત્રણે ત્રણ અક્ષ પર છે. ત્રણે ત્રણ અક્ષ પર પદાર્થ કેવી રીતે હોઈ શકે, પહેલો ક્વેશ્ચન આપણને થાય. તો યસ, સમતલમાં ગતિનો મિનિંગ જ આ થાય છે. લેટ્સ સે તમે આવી રીતે આપણે આ હાથ છે એને બતાવી દઈએ કે આપણો એક્સ અક્ષ, આ આપણો વાય અને આ ઝેડ. નેચરલી તમે જોવા જાઓ, ખૂણા માપો તો કુદરતી રીતે જોવા જઈએ તો આપણા જે હાથ જે છે ને એ બધી જ આંગળીઓ જે છે એ એંગલ સાથે ગોઠવાયેલી છે. 30 છે, 45 છે, 60 છે, 90 છે. તો બધાનો આની સાથેના ખૂણાઓ જે છે ઇટ ઇઝ લાઈક એંગલ. આ ત્રણ આંગળીઓને પ્રોપર ખોલો તો બધી આંગળીઓ ત્રણે ત્રણ જે છે એકબીજા સાથે સમતલ બનાવીને બેઠી છે. તો આપણે વિચારીએ કે આ બંને વચ્ચેનો ખૂણો 90, આ બંનેનો ખૂણો 90 અને આ અને આની વચ્ચે 90. એક સિમ્પલ વસ્તુ વિચારીએ કે આ મારો 3 પરિમાણ, 3 અક્ષ, અને એની વચ્ચે હું અહીંયા એક માખીને મૂકી દઉં છું. આ માખી ના તો એક્સ અક્ષ પર ચોંટેલી છે, ના તો વાય અક્ષ પર, ના તો ઝેડ અક્ષ પર. તો એ છે ક્યાં? તો તમે એમ કહેશો કે ભાઈ એક્સ, વાય અને ઝેડ ની વચ્ચે ક્યાંક. ઓકે, તો હવે તમે જે સ્ક્રીન દેખી રહ્યા છો એ 2 પરિમાણની છે. એની પાસે લંબાઈ પણ છે અને પહોળાઈ પણ છે. અને મારી પાસે આ જે છે 3 ડાયમેન્શન છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો મારે શું કરવું પડે? તો હું અત્યારે કોઈ પદાર્થ જે છે એને તમારી સ્ક્રીન ઉપર વચ્ચે મૂકી દઉં અહીંયા ક્યાંક. તો હું તમને એમ કહીશ કે આ પદાર્થ જે છે એ એક્સ પર પણ છે, વાય પણ છે અને ઝેડ, એ ત્રણેયની વચ્ચે ક્યાંક છે. પણ હવે ત્રણેયની વચ્ચે ક્યાંક છે એવો શબ્દ વાપરો તો તમે સીધે સીધું તમને એવું દેખાશે સ્ક્રીન પર, સર એક્સ અને વાય ની વચ્ચે દેખાય. તો પહેલી લિમિટેશન આવી. બંધ થા કે કઈ લિમિટેશન આવી આપણી પાસે? તો લિમિટેશન નંબર 1 કે જ્યારે તમે જે પણ પદાર્થની વાત કરવા જઈ રહ્યા છો એ 3 ડાયમેન્શનમાં છે, અને હું તમને બતાવું છે 2 ડાયમેન્શનમાં છે. એટલે કાં તો મારે 3D પિક્ચર બનાવી અને તમને મૂકવું પડે કે જ્યાં તમારી સામેનો જે અક્ષ, તમે જ્યાં બેઠા છો એ ત્રીજું પરિમાણ તરીકે વર્તે, તો જ તમે 3D ની મજા લઈ શકો. નંબર 2, હવે મારે એને બતાવવું છે કે ચલો હું બતાવી તો શકું કે એટલીસ્ટ ભલે 2 પરિમાણની લિમિટ છે મારી પાસે અત્યારે તમે જે જોઈ રહ્યા છો એને, તો હું એને લંબ દોરી નાખું છું કે એક લંબ દોરું છું એક્સ અક્ષ પર, એક લંબ દોરું છું વાય અક્ષ પર અને એક દોરું છું ઝેડ અક્ષ પર. તો આ ત્રણે ત્રણ અક્ષ જે છે એની સાથે એનું કનેક્શન કરાવી દો તો તમે કહી શકો છો કે એ એક્સ, વાય અને ઝેડ ની વચ્ચે ક્યાંક છે. તો સમતલ નો મિનિંગ એવો થાય કે બધી દિશામાં સરખી રીતે ફેલાયેલું હોય.
ચોથી અવસ્થા જે છે પ્લાઝમા અવસ્થા છે. જે દિવસે પ્લાઝમા અવસ્થા સાચી પડી ને ત્યારે આપણે આ જે સમતલમાં ગતિ સદિશનું ચેપ્ટર છે આખું આપણે ભૂલી જવું પડશે અને નવું ફિઝિક્સ એના માટે નવું મેથ્સ ડિરાઈવ કરવું પડશે. ત્યાં સુધી પ્લાઝમા ચાલુ થાય ત્યાં સુધી આપણે અત્યારે ચાલુ કરીએ છીએ સમતલમાં ગતિ. હવે સમતલમાં ગતિ જે છે તમારું 10મા ધોરણના જે અથવા તો 8મા 9માં તમે જે ગ્રાફ ડ્રો કરતા હતા એના જ ચેપ્ટર છે. સિમ્પલી આપણે આગળનો ચેપ્ટર થોડું યાદ કરી લઈએ તો હું તમને આવું કીધું કે ભાઈ કોઈ પદાર્થ છે એ ચલો એક્સ અને વાય ની વચ્ચે છે, તો તમે શું કરશો? તો કે ભાઈ એક્સ અને વાય ની વચ્ચે છે તો મારે કશું કરવાનું નથી, એને સિમ્પલી એક્સ અને વાય એક્સ દોર નાખો અને આ પોઈન્ટ મૂકી દો. તો આગળ આપણે શું કરતા હતા? તો આગળ આપણે એના માટે એનું પોઝિશન જોવા માટે હું તમને એમ કહું કે ભાઈ મારું આ જે રેડ કલરનો સ્પોટ છે એ ક્યાં છે, તો તમે એમ એક્સ પર એક લંબ દોર નાખશો, વાય પર લંબ દોરી નાખશો અને લખી નાખશો કે ભાઈ એક્સ અક્ષ પર દાખલા તરીકે એની કિંમત છે 4, વાય અક્ષ પર એની કિંમત છે 3. તો આ બિંદુનું પોઝિશન માટે લખવાના પોઈન્ટ છે 3 અને 4. તો એ બિંદુનું નામ આપી દઉં છું એ. આ થયું તમારું 8મા સુધીની સ્ટોરી. 11-12 સાયન્સ એવું કહે છે કે એની જગ્યાએ સિમ્પલી એક એરો મૂકી દો. એરોનું જ્યાં ભાગ છે એના બે ભાગ કહેવાય છે. એ જે ભાગ જે છે એને આપણે આવી રીતે દર્શાવી દઈએ છીએ, એના નામકરણ કરીએ છીએ. સૌથી પહેલું જે એરો તીર જેવો ભાગ જે છે એને કહેવામાં આવે છે શીર્ષ, એટલે એને આપણે કહીએ છીએ હેડ. અને પાછળ જે ભાગ જે છે એને કહેવામાં આવે છે ટેલ, એટલે એને ગુજરાતીમાં કહેવાય છે પૂંછડી અથવા તો પૂંછ. તો જ્યાંથી શરૂઆત થતી હોય ત્યાં એની પૂંછડી મૂકી દો, તો કે ઉગમ બિંદુ ઉપર એની પૂંછડી મૂકી દીધી. અને જ્યાં એ પદાર્થ રહેલો હોય ત્યાં એનું શીર્ષ મૂકી દો. યસ, એટલે આપણે એના સ્થાનની વાત કરીએ છીએ અત્યારે. તો હું રેડ કલરનો સ્પોટ જે છે એ હટાવી દઉં તો એ બધાને ખબર તો પડશે કે ત્યાં કોઈ પોઈન્ટ જે છે એ હોવો જોઈએ અથવા ત્યાં કોઈ પોઈન્ટ હોવો જોઈએ. તો હવે 4 અને 3 ના જે આપણે લંબ દોરતા હતા એ લંબ દોરવાની કોઈ જરૂર નથી, લંબ કાઢી નાખો. યસ, સિમ્પલી ખાલી મૂકી દીધો આપણે એરો, જેને કહેવાય છે સદિશ. તો સૌથી પહેલી વસ્તુ થઈ સદિશ દ્વારા એને દર્શાવવાની પદ્ધતિ. હવે આપણો એક્સ અક્ષ કેટલો લાંબો છે? તો કે આપણને ખબર નથી, અનંત સુધી વિસ્તરેલો છે. તો અત્યારે એક ટેમ્પરરી એક શબ્દ લખું છું, ઉપર જે આવું કર્યું છે એને કહેવાય છે કેપ, અથવા કહેવાય છે હેટ, અથવા કહેવાય છે કેરેટ. અમુક લોકો એને બીજો પણ મિનિંગ કહે છે જેને કહેવાય છે કેપ્શન. પણ કેપ્શન એટલે બેટા આડું હોય ને એને કહેવાય કેપ્શન. અમુક લોકો અત્યારે માર્કેટમાં તમે જોયું હશે કે ભાઈ નાના નાના ટાબરિયાઓને ઓનલાઈન કોડિંગ શીખવાડે છે, બરોબર? સોફ્ટવેરની એડ બનાવે, નાના નાના સોફ્ટવેર બનાવીને છોકરાઓ મૂકે, જેવી એડવર્ટાઇઝમેન્ટ આખા બહુ ચાલે છે. તો એ જે છે એના કોડિંગ જે છે કોડિંગ આવા બે કેપ્શનમાં મુકાય છે. તો આપણે ખાલી યાદ રાખવાનું છે એને કેપ, હેટ, કેરેટ. તો આઈ કેપ બોલાય એને. તો એક્સ અક્ષ જે છે એ અનંત સુધી વિસ્તરેલો છે. એ જ રીતે વાય અક્ષ પણ અનંત રીતે વિસ્તરેલો છે. તો એક્સ અક્ષને આઈ કેપ થી, વાય અક્ષનો ઘટક હોય તો જે કેપ થી, અને ઝેડ અક્ષનો ઘટક હોય તો એને કે કેપ થી દર્શાવાય છે. તો હવે આપણે એ બરાબર 3 અને 4 લખતા હતા એ સ્ટોરી સાચી હતી, અને લંબ દોરતા હતા એ બી પદ્ધતિ સાચી હતી. પણ ફિઝિક્સ આપણને હવે નવી પદ્ધતિ શીખવાડે છે કે તમે વાત કરી રહ્યા છો સૌથી પહેલા સદિશની, સદિશના ગુણધર્મોની પણ વાત કરીએ છીએ આપણે. તો એ સદિશ અથવા સદિશ એ બોલી શકો છો, વેક્ટર એ બોલી શકો છો, લખી શકો છો કે એક્સ અક્ષ પર છે, બહુ ચોકસાઈથી વાત છે, 3 આઈ કેપ અને 4 જે કેપ, આવી રીતે એને દર્શાવી શકાય. કોઈ કહે છે મારે વચ્ચે અલ્પવિરામ નથી કરવું, તો 3 ની કિંમત પ્લસ છે અને પહેલું હોય તો આપણને ખબર છે કે પહેલું હોય ત્યાં આગળ પ્લસ ના લખીએ તો ચાલે, તો આપણને ખબર છે કે પ્લસ જ છે. 4 પણ પોતે પ્લસ છે, તો લખી નાખું છું સીધા +4 જે કેપ. તો સદિશ એને તમે એક્સ, વાય અથવા તો ઝેડ સ્વરૂપે આવી રીતે બતાવી દીધા. 10મા ધોરણમાં તમે લોકો સદિશ જે છે એના ગુણધર્મો વિશે ભણી ચૂક્યા હતા કે ભાઈ સદિશ કોને કહેવાય. કોઈ કહી શકે મને સદિશ એટલે શું અને અદિશ એટલે શું? બોલો ભાઈ, સદિશ એટલે શું ને અદિશ એટલે શું? એની આઈડિયા?
રફ આલી કોઈને કઈ પણ ખબર હોય એવું કઈ? સદીશ પાસે કોઈ પૂછડું સ્પેસિફિક ગુણધર્મ એવું કઈ તમને ખબર છે કે શું હોય? નથી. સદીશ એટલે એવો ભાગ જે છે એની પાસે બે વસ્તુ હોય છે, એક હોય છે દિશા અને બીજું હોય છે મૂલ્ય. અને અદિશ છે એની પાસે માત્ર એક જ વસ્તુ હોય છે, મૂલ્ય. ધેટ્સ ઇટ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિ તમને પૂછે છે કે ભાઈ તમારું ઘર ક્યાં છે, અથવા તો કોઈ તમારું ઘરનું લોકેશન પૂછવા માટે આવ્યો, તો જેને પૂછશે ને એ તમને એવું કહેશે કે આ આંગળી છે ત્યાં સીધા સીધા જતા રહો. સીધે સીધા જતા રહો એમાં આપણે ગુજરાતી લોકો જે છે એમાં ઘણી બધી ભૂલો કરતા હોઈએ છે. એમ કે 2 મિનિટ ચાલશો એટલે એનું ઘર આવી જશે, પણ 2 મિનિટ એ અંતર નથી, સમય છે. બરોબર છે? 3 કિલોમીટર એનું ઘર આવી ગયું, ઓકે, એ પ્રોપર વસ્તુ છે. હું તમને એમ કહું કે તમે આમ આંગળી બતાવું છું, સીધા સીધા જતા રહો, તો આંગળી બતાવી એ દિશા બતાવી છે તમે, પણ આંગળીમાં કેટલું ચાલવાનું? સીધા સીધા તો ઓસ્ટ્રેલિયા આવી જાય, અમેરિકા આવી જાય, એટલે સુધી ચાલવાનું છે? તો કે ના. અને બતાવવી પડશે સૌથી પહેલા દિશા, ચોક્કસ વસ્તુ છે. અને બીજી વસ્તુ બતાવવી પડશે મૂલ્ય, કે સીધા દિશામાં ઉત્તર દિશા, દક્ષિણ અથવા તો નોર્થ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ, એમાં 2 મીટર, 3 મીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર. તો સદિશ એટલે મોસ્ટ ઓફ કેસીસમાં જ્યાં જ્યાં ચોકસાઈ છે ત્યાં સદિશ જ વપરાય. જ્યાં સદિશમાં ચોકસાઈની જરૂર નથી ત્યાં મૂલ્યની ખાલી જરૂર છે, તો કામ થઈ જશે. હું અહીંયા આગળ 5 કિલોગ્રામ પદાર્થને ઉચકું છું, હું પૃથ્વીના કોઈ પણ છેડા પર જઈશ તો 5 કિલોગ્રામ જ થવાનું છે. એના માટે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ દિશામાં લઈ જાઓ, દિશાની કોઈ જરૂર નથી. પણ મારે કોઈ પદાર્થનો બ્લોક અહીંયા પહોંચ્યો છે, પોઈન્ટ એ પર પડ્યો છે અને મારે એને પોઈન્ટ બી પર પહોંચાડવો છે, તો એના માટે કમ્પલસરી વસ્તુ છે કે મારે જમણી બાજુ લઈ જવો છે, તો મારે પાછળથી એ દિશામાં બળ આપવું પડશે. હવે હું નીચેથી બળ આપું અથવા તો ઉપરથી બળ આપું તો કોઈ કહેશે મેં કામ કરી નાખ્યું, ઓકે, તે મજૂરી કરી કહેવાય. ત્યારે બદલવો તો પદાર્થને એ થી બી ઉપર, પણ તે એ થી બી ઉપર લઈ જવા માટે કામ નથી કર્યું, તો ચોક્કસ દિશામાં કામ કરવું પડે. તો ફિઝિક્સમાં સદિશો એટલે કે ચોક્કસ દિશા અને ચોક્કસ મૂલ્ય હોય તો જ સદિશ કહેવાય. બાકીના બધા જે છે એને અદિશ કહેવાય છે, જેની પાસે મૂલ્ય હોય છે. તો આપણી પાસે અમુક એક્ઝામ્પલ્સ પૂછવામાં આવે છે કે કઈ કઈ વસ્તુઓ જે છે સદિશ છે. એમાં આપણી પાસે બહુ ઇમ્પોર્ટન્ટ છે બળ છે, પછી આપણી પાસે ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર જેવો એક પદાર્થ આવશે, પછી આપણી પાસે આવશે પ્રવેગ આવશે. તો બળ છે, પ્રવેગ છે, વેગમાન નથી અત્યારે યુઝ કરતો કેમ કે વેગમાનમાં આપણને એમ થશે કે એની ઉર્જા એટલે શું. તો અત્યારે આપણી પાસે નોન 2 વસ્તુઓ છે એની આપણે વાત કરીએ છીએ. બળ અને પ્રવેગ સદિશો છે, બીજા આગળ આવતા જશે ઘટકો, ત્યારે આપણે વાત કરતા જઈએ છીએ. અદિશ પદાર્થો કયા કયા છે? તો અદિશમાં આપણી પાસે અત્યારે નોન હોય, આપણને ખબર હોય એવા 2 પદાર્થોનું નામ કહું છું, 2 ઘટકો, રાશિઓનું નામ કહું છું, દળ છે અને સમય છે. પછી વિદ્યુત પ્રવાહ ને કેન્ડેલા ને ઉષ્મા અને તાપમાન ને બધું જ આવશે. પણ અત્યારે આપણને ખબર જેવા ટેમ્પરરી રાખીએ છીએ આપણે, તો ચોકસાઈથી માપી શકાય, ચોકસાઈની જરૂર હોય, મૂલ્ય તો હોવું જ જોઈએ, દિશા પણ હોવી જોઈએ, એવા સદિશો છે એ છે બળ અને પ્રવેગ, અને સમય છે અને દળ છે એ અદિશો છે. એને તમે કોઈ પણ દિશામાં જાઓ. હવે કોઈ એવું કહે છે કે સર ઘડિયાળનો કાંટો જે છે એની પણ પાસે દિશા છે ને? બેટા ઘડિયાળનો કાંટો જે છે એ ગતિ છે એની, એ સમય નથી. એ એક રેપ્લિકા છે, સાધન છે કે જે તમને ટાઈમ બતાવે છે, પણ સમય જે છે એ કોઈ વસ્તુની સાપેક્ષમાં કામ કરે છે, એટલે એ સદિશ નથી, એ અદિશ છે. 5 સેકન્ડ ઉત્તર દિશામાં, 10 સેકન્ડ પશ્ચિમ દિશામાં એવું ના હોય. ટાઈમ ઇઝ ટાઈમ, એટલે ટાઈમ જે છે એ અદિશ રાશિ છે. અને બાકીની જે છે અત્યારે આપણે ટેમ્પરરી 2 થી કામ ચલાવીએ છીએ, કેમ કે 2 સુધી આપણને ખબર છે. બાકી તો આપણે ચેપ્ટર 2 માં ઘણી બધી વસ્તુઓના નામ ખબર હતા, એના પર પાસું મેળવ્યા હતા. હવે દાખલા તરીકે આ જ વસ્તુઓ છે સદિશ અને અદિશ. હવે સદિશો 2 પ્રકારના છે. એને કહેવાય છે અક્ષીયલ વેક્ટર અને બીજાને કહેવામાં આવે છે રોટેશનલ વેક્ટર. અક્ષિસ વાળા જે છે એના માટે આપણે અક્ષોની વાત કરીએ છીએ, સીધા અક્ષો. અને રોટેશનલ એના માટે વર્તુળમય સદિશો કહેવામાં આવે છે. અક્ષીય સદિશો અને વર્તુળમય સદિશો.
ચેપ્ટર નંબર 7 અને 8 માં આપણે આની વાત કરીશું. અત્યારે આપણે સદિશોની વાત કરીએ, અક્ષીય સદિશો. આ બંનેના માટે એક સિમ્પલ વસ્તુ છે જેને કહેવામાં આવે છે થંબ રૂલ, અંગૂઠાનો સિદ્ધાંત. તો સિમ્પલી તમારો અંગૂઠો જે છે એને આ લાઈનની દિશામાં રાખો. થંબ ઉપરની દિશામાં છે તો સ્ટ્રેટ લાઈન હશે એટલે અક્ષ હશે. તો જ્યાં સ્ટ્રેટ લાઈન હશે ત્યાં આપણે કહીશું અક્ષ દર્શાવતા સદિશો. તો આંગળીઓ શું દર્શાવે છે? આંગળીઓ એના પરિભ્રમણની દિશા દર્શાવે છે. વિશ્વના કોઈ પણ ખૂણે જશો તો જે સુથારી કામ કરતા લોકો હશે એ ક્યારેય કઈ સાયન્સ ભણીને આયા નહીં હોય, પણ એને એટલી ખબર હશે કે મારે સ્ક્રૂને ફિટ કરવો છે તો કઈ દિશામાં ફેરવવો જોઈએ. તો સિમ્પલ એક સૂત્ર છે, સમઘડીમાં સજ્જડ થાય, વિષમ ઘડીમાં વિખૂટો પડે. સમઘડી દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવશો તો સ્ક્રૂ ફિટ થશે, અને વિષમ ઘડી દિશામાં ફેરવશો તો એ બહાર આવશે એટલે વિખૂટો પડશે. તો થંબ રૂલ જે છે સ્ક્રૂનો સિદ્ધાંત પણ કહેવાય છે, જે આપણે આગળમાં બતાવવાની જરૂર છે. અત્યારે ખાલી એના નામ છે એટલે તમને નામ કહું છું. થંબ જે છે એ અક્ષ બતાવે છે એટલે એ જે છે એ અક્ષ સદિશ છે, અને આ જે વર્તુળમય છે એ એના પરિભ્રમણની દિશા બતાવે છે. એટલે આંગળીઓ કઈ દિશામાં જાય છે આવી રીતે તમે તમારા થંબ પ્રમાણે દિશામાં જોજો આવી રીતે. તો આંગળીઓ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે. તો આ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન જે છે એ આપણો વર્તુળમય સદિશ કહેવાશે. એ જ રીતે લેટ્સ સે હું આ એરો જે છે એ નીચે તરફ બતાવું છું, તો આંગળીઓ જે છે મારી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. તો સદિશ મારો જે છે એ સદિશ જે છે નીચે તરફ છે, અક્ષીય સદિશ, અને બાકીનો સદિશ બતાવ્યો જેને કહેવાય છે વર્તુળમય સદિશ. આપણને એવો ક્વેશ્ચન થાય કદાચ કે ભાઈ સદિશ, અક્ષીય સદિશ અને વર્તુળમય સદિશ વચ્ચે સંબંધ છે? યસ, આપણે સંબંધો બી ભણવાના છે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે તમે તમારી દિવાલમાં સ્ક્રૂ ફિટ કરો છો તો તમે કામ કરો છો અત્યારે વર્તુળમય ફેરવવાનું, એટલે વર્તુળમય સદિશનું કામ કરો છો. પણ તમે જોઈ શકો છો કે પેન જે છે એટલે કે સ્ક્રૂ રીતે આપણે વિચારીએ તો સ્ક્રૂ જે છે અંદર ફિટ થાય છે. તો વર્તુળમય સદિશ એપ્લાય કર્યો, સદિશનું રિઝલ્ટ મળ્યું. આ જ રીતે સદિશનું રિઝલ્ટ એપ્લાય કરીશું તો વર્તુળમય મળી શકશે? યસ. તો આપણી પાસે સ્ક્રૂ જેક છે અથવા તો આપણી પાસે વાહનના જેક છે, એ બધા એના એક્ઝામ્પલ્સ છે. તો અક્ષિસ, અત્યારે આપણે અક્ષોના સદિશની વાત કરવાની છે, અક્ષિયલ વેક્ટરની વાત કરવાની છે. તો લેટ્સ સે સૌથી પહેલા સદિશો જે છે એના માટેની અમુક વ્યાખ્યાઓ જે ભણતા પહેલા આપણે એના સ્થાનની વાત કરવી. હું તમને લેટ્સ સે સિમ્પલ વસ્તુ કહું છું કે કોઈ પદાર્થ જે છે એના માટે લખું છું સદિશ એ બરાબર તો 3i કેપ -4j કેપ અને વત્તા 7k કેપ, અથવા તો હું લખું છું સદિશ એ ઇક્વલ્સ ટુ 3 -4 અને 7. તો આનો અર્થ શું કહેવાશે? એક્સ અક્ષ પર કેટલો, વાય પર કેટલો અને ઝેડ ઉપર કેટલો? બોલો. એક્સ, વાય અને ઝેડ પરના સ્થાન બોલો. શું કહેવું છે એક્સ, વાય અને ઝેડ ના સ્થાન વિશે? x બરાબર 3, વાય બરાબર 4 -4 અને ઝેડ બરાબર 7. આવું બધાને ખબર પડી. જો એક્સ બરાબર 3 એટલે એક્સ અક્ષ પરની કિંમત જે છે એ એની 3 છે, એટલે ધન એક્સ અક્ષ કહેવો જોઈએ કેમ કે પ્લસ કિંમત છે. તો લેટ્સ સે 3 ક્યાંક અહીંયા હશે. વાય અક્ષ પર છે -4, તો હું આને વાય અક્ષ કહું છું, તો -4 જે છે એટલે અહીંયા ક્યાંક વાય માઇનસ પર હશે, -4. અને ઝેડ ની કિંમત કહું છું 7, તો સમહાવ એની કિંમત જે છે 7 અહીંયા હશે. આ 3 જે છે એને મારે ભેગા કરવા પડશે. તો કે ભાઈ આ એક્સ નો ઘટક જે છે, અહીંયા જે વાય નો ઘટક છે અને ઝેડ નો ઘટક છે, એ 3 ને ભેગા કરીએ ત્યારે આ જે સદિશ જે છે એ આવી રીતે આવે. તો મારી બ્લેક પેન છે અને પૂંછડી જે છે એ ઉગમ બિંદુ પર છે,
અને એનો એરો જે છે એ ક્યાંક 3 ની વચ્ચે છે, એટલે એનો શેડો, એનો જે પડછાયો જ્યાં પડતો હોય એ 3 ને દર્શાવતો સદિશ છે. હવે કોઈને એવું થયું કે મારે આઈ જે કે કેપ નથી લખવા, આપણને આઈ જે કે કેપ થી જ ખબર પડશે કે એક્સ કયો, વાય કયો અને ઝેડ કયો. નીચેની પદ્ધતિથી તમે લખો છો 3 - 4 અને 7, તો આનો અર્થ એવો જ થશે ઓલવેઝ કે 3 એ એક્સ પર છે, 4 જે છે એ વાય પર છે -4, અને 7 જે છે એ ઝેડ પર છે. તમે જો સિમ્પલી આવું લખી નાખ્યું 3, 4 અને 7, તો ઓલવેઝ આને એક્સ, આને વાય અને આ ઝેડ અક્ષર જ કહેવાશે. તમે એમ કહેશો કે સર મારી પાસે તો આવું હતું, 3 જે કેપ હતા, -4 કે કેપ હતા અને 7 જે છે એ આઈ હતા. તો આના માટે જે છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે સિમ્પલ છે કે એને તમે 3 - 4 કે 7 આવું ના લખી શકો. તમારે આઈ જે કે કેપમાં લખવું છે તો કાં તો ક્રમમાં લખો, એટલે આવી રીતે લખો 7i વત્તા 3 જે કેપ અને -4 કે કેપ, અને પછી તમે આવી રીતે ઠપકારી શકો છો તો એક્સ છે, વાય છે અને ઝેડ છે તો સાચું છે, અધરવાઇઝ તમે તમારી રીતે આગળ પાછળ લખી શકતા નથી. આ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. તો સૌથી પહેલા આપણે સદિશ જે છે એની પદ્ધતિની વાત કરીએ. સદિશનો જે એરો જે છે એને બરાબર હું લખું કે ભાઈ સદિશ એ બરાબર, તો અત્યારે લખું છું 3i કેપ, અત્યારે સિમ્પલ કિંમત મૂકું છું. તો આનો અર્થ એવો થયો કે સદિશ જે છે એ એની એક્સ અક્ષ પરની જ કિંમત હાજર છે, વાય અને ઝેડ નથી, અને એક્સ અક્ષ પરની કિંમત છે એની 3 છે. હવે તમને કોઈ પ્રાઇમરીમાં કહેતું હતું કે ભાઈ રેખાખંડ એ બી બરાબર, તો કોઈ તમને પૂછે છે કે બરાબર તો 50, તો આપણને ખબર પડી ગઈ કે રેખાખંડ એબી ની કિંમત જે છે 50 છે. 5 લાખ બી હોય તો કે તમે 5 લાખ દોરવા નથી જવાના. તો સિમ્પલી આ રિપ્રેઝન્ટેશન છે, એટલે એક્સ, વાય અને ઝેડ જે છે એ રિપ્રેઝન્ટેશન છે, આપણે ક્યાંય સદિશો દોરવાના નથી. સદિશના આકૃતિઓ જે આવશે એ અમુક આર્કિટેક્ચરમાં બહુ ઉપયોગી છે, એટલે મેથ્સમાંથી જે આર્કિટેક્ચરમાં જવા માંગતા હોય, 2 જણા છે આપણી પાસે અત્યારે, તો તમે લોકો આ ચેપ્ટરને પ્રોપરલી વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. તો કોઈ પણ વસ્તુ ઓબ્જેક્ટને જોવાના માટેના આપણી પાસે અલગ અલગ જોવા જઈએ તો 6 પેરામીટર્સ હોય. લેટ્સ સે મારી સામે આ તમારું માઉસ છે, આ માઉસ મેં તમારી સામે મૂક્યું છે, તો એના અલગ અલગ વ્યૂઝ હોય. ફ્રન્ટ વ્યૂ, સામેથી જુઓ તો કેવું દેખાય. લેટ્સ સે પછી હોય બેક વ્યૂ, પાછળથી જુઓ તો કેવું દેખાય. રાઈટ વ્યૂ, લેફ્ટ વ્યૂ, ટોપ વ્યૂ, બોટમ વ્યૂ. તો સદિશોનું ચેપ્ટર એ લોકોના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3જા વર્ષમાં અને 4થા વર્ષમાં આવે છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એમાં આ વસ્તુ શીખવાડતા હોય છે એન્જિનિયરિંગમાં. તો સદિશો એમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ થઈ ગઈ આપણા સિમ્પલી સદિશોની વાત. હવે સદિશોની આ વાત કર્યા પછી હું એક અમુક વ્યાખ્યાઓ પર જઉં છું. સૌથી પહેલો વ્યાખ્યા જે છે એને કહેવાય છે સમાંતર સદિશો. કે ભાઈ 2 સદિશો દોરું અને બંનેની દિશા જો છે સરખી છે તો એને કહેવાય સમાંતર સદિશો. તો સૌથી પહેલા વ્યાખ્યા લખીએ એ પહેલા આપણે લોકો સૌથી પહેલા સદિશોને બતાવી દઉં. લેટ્સ સે મારી પાસે એક સદિશ છે અને લેટ્સ સે બીજો એક સદિશ છે નીચે, જેને હું બતાવી દઉં છું આવી રીતે. કિંમતો મૂકીએ એ પહેલા લખી નાખું છું. આ જે છે એ સદિશ એ છે અને આ જે છે સદિશ બી છે. એનું મૂલ્ય કેટલું છે, લંબાઈ કેટલી છે, એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આપણે એવું કહી શકીએ, જો 2 કે તેથી વધુ સદિશો એકબીજાને સમાંતર હોય તો તેવા સદિશોને સમાંતર સદિશો કહે છે. હવે અમુક લોકોનું મેથ્સ બહુ સારું હોય, 10મા ધોરણમાં સારું સ્કોર કરીને આવ્યા હોય, પછી પ્રગટ થાય ને કે એ સર આપણે લોકો ત્યાં 10મામાં અને બધામાં એવું કહેતા હતા કે 2 સમાંતર જતી કિરણો, 2 સમાંતર જતી રેખાઓ એ અનંત બિંદુ પર ભેગી થાય છે. હવે અનંત પર હું કે તમે જવાના નથી, એટલે આપણે ક્યાં અનંત પર ભેગા થતા હશે અને પછી એવું કહે છે પાછા એક્સ્ટ્રા એડ કરીને કે સર મારું ભૂમિતિ બહુ સારું છે, 2 સમાંતર જતી જે રેખાઓ છે અનંત પર ભેગી થઈ જાય અને પછી ક્યારે છૂટી જ ના પડે. જો ભાઈ મારી પાસે અનંતમાં જવાનો ટાઈમ નથી, તારી પાસે અનંતમાં જવાનો ટાઈમ નથી, એટલે આપણા માટે અનંત વાળો કોન્સેપ્ટ અહીંયા લાગુ પડવાનો નથી. તારી સામે શું છે, બંને સામ સામે છે, યસ, તો સમાંતર છે.
તો બે સમાંતર એકબીજાને હોય એવા સદીશોને કહેવામાં આવે છે સમાંતર સદીશો. નંબર 2 જેને કહેવામાં આવે છે અસમાંતર સદીશો. તો કે સર આ વ્યાખ્યા તો પપલું છે, ઉપરથી આપણને ખબર પડે કે જે સમાંતર ના હોય એને કહેવાય અસમાંતર. ચલો ભાઈ ઉપર એ અને બી રેડી છે. હું ખાલી સિમ્પલી એક વસ્તુ એડ કરી દઉં છું કે ત્રીજો સદિશ જોડી દઉં છું કે જેની લંબાઈ બિચારાની બહુ નાની છે. ઓકે, જેનું મૂલ્ય બહુ નાનું હશે, વાંધો નથી. તો સદિશ એ અને બી સમાંતર છે જ્યારે એ અને સી અથવા તો બી અને સી અથવા એ બી ની સરખામણીમાં સી જે છે એ અસમાંતર છે. તો સદિશ એ એન્ડ સદિશ સી, સદિશ બી અને સદિશ સી, અને આવું પણ કહી શકો સદિશ એ અને બી અને સદિશ સી. કોઈ કહે છે કે સર સી ની દિશા પ્રોપર છે તો એ અને બી એના અસમાંતર કહી શકો? હા, કહી શકાય. તો દરેક એકબીજાના એ અને સી, બી અને સી, એ બી અને સી, સી અને એ બી. કોઈ કહે છે મારે સી ની દિશા ફોલો કરવી છે, યસ, તો એ અને બી એના માટે અસમાંતર સદિશો કહેવાય છે. તો આવા સદિશો જે છે જે સમાંતર ના હોય એને કહેવાય છે અસમાંતર સદિશો. હવે અસમાંતર માટે જરૂરી નથી કે વિરુદ્ધ દિશા હોય, કેમ કે વિરુદ્ધ માટે આપણી પાસે ચોક્કસ વ્યાખ્યા છે. તો અસમાંતરનો મિનિંગ જે છે એ આવો પણ થઈ શકે, અને આવો આપણે વિચારવાનો પણ છે કે લેટ્સ સે તમે ખાલી એક જ દિશા વિચારી, વિરુદ્ધ દિશા. કોઈ સદિશ આવો છે, સદિશ ડી છે, કોઈ સદિશ આવો છે, સદિશ એક આવો છે, કોઈ સદિશ જે છે એ આની સાથે આવી રીતે જોડાયેલો છે. તો આ બધા જ સદિશો જે છે, લેટ્સ સે આને નામ આપી દઉં છું સદિશ પી, સદિશ ક્યુ, સદિશ આર અને સદિશ એસ. તો આ પી ક્યુ આર એસ બધા જ એકબીજાના અથવા તો એ બી અને સી ની સરખામણીમાં વાત કરીએ તો ચલો હવે બધાનું આપણે કોમ્બિનેશન ભેગું કરી દઈએ છે. તમારે લોકોએ સદિશ એ, બી, પી, ક્યુ, આર અને એસ આમાંથી સમાંતર સદિશો કયા કયા છે જરા મને કહી શકો તો વધારે સારું. એબીસી, પીક્યુઆર અને એસ આમાંથી સમાંતર સદિશો કયા છે? ઓકે, એ બી અને પીક્યુ બેટા કયા કયા સદિશો છે? સમાંતર છે? હા. એ ક્યાંથી તને હા દેખાયા? એ અને બી સમાંતર દેખાયા? એ બી તો ચલો સમાંતર છે, પી અને ક્યુ સમાંતર છે, બરોબર છે. સામસામેની દિશામાં હોય સમાંતર કહી શકો છો. ઓકે, એટલે તું અલગ અલગ પાડવા માંગે છે એ રીતે. એ બી પીક્યુ કોમન નથી કહેતી, ખાલી એ બી અને પીક્યુ. ઓકે, એ રીતે ચાલી જાય. ચલો પછી બીજું એબીઆર, યસ, ગુડ, ત્રણ ભેગા કરી શકો છો. ઓકે, બાકીના બધા જ એ અને બી જે છે સમાંતરમાં જોવા જઈએ તો સી પણ જે છે એની દિશા તો આમ તો સમાંતર જ કહેવાય, પણ સમાંતર ના હોય એમાં આપણે બીજો એક મિનિંગ એવું કરીએ છે અસમાંતરની સાથે સાથે બીજી એક વ્યાખ્યા એડ કરી દઈએ, એટલે તમે કહી શકશો મને પ્રતિ સમાંતર, કે ભાઈ એને દિશા જે છે એ વિરુદ્ધ હોય. આવા સદિશોને પ્રતિ સમાંતર કહેવાય. એટલે તમે વિચારો અસમાંતરમાં તો ચલો કોઈ બી દિશા હોય તો ચાલે. ઉપર એસી લખેલા છે, એ અને સી દિશાઓ પરફેક્ટલી ઓપોઝિટ ડિરેક્શન, પ્રતિ સમાંતર. ડી અને સી પરફેક્ટલી ઓપોઝિટ, પ્રતિ સમાંતર. પી અને ક્યુ પરફેક્ટલી ઓપોઝિટ, પ્રતિ સમાંતર. તો જેની દિશાઓ જે છે પરફેક્ટલી વિરુદ્ધ હોય એને પ્રતિ સમાંતર કહી શકાય. અસમાંતરમાં તમે ઘણા બધા ઓપ્શન્સ એડ કરી શકો છો. એ અને સી સામસામે દેખાય છે એટલે સમાંતરમાં કહી શકો છો, ચાલે છે, પણ પ્રતિ સમાંતરમાં ડેફિનેશન એની પ્રોપર રીતે કહી શકો તમે. બાકી પી અને ક્યુ ની એ બી જોડે સરખામણી કરવા જાઓ તો પી ક્યુ સમાંતર બને, પણ એ બી જોડે સરખામણી કરું એની અને પી ની તો ના કહેવાય. તો આ બધી વ્યાખ્યાઓ જે છે એ સિમ્પલ ડેફિનેશન છે. જ્યારે સદિશો જે છે
અને આપણે મૂકવાના હોય ત્યારે આપણા કામની છે, બાકી ડ્રો કરવાના આપણા સિલેબસમાં નથી, પણ આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો સમાંતર સદિશ સામસામે હોવા જોઈએ, દિશા વિરુદ્ધ છે તો પ્રતિ સમાંતર ઓટોમેટિકલી થઈ જશે. અમુક કહેશે કે સર લંબ સદિશો પણ કહી શકાય. યસ, આર જે છે અને એસ જે છે બંનેને જોવા જઈએ તો લંબ સદિશ કહેવાય. તો આ બધી ડેફિનેશન થઈ ગઈ. તો સમાંતર, અસમાંતર, પ્રતિ સમાંતર. હવે જોજો, ખાલી સિમ્પલ એક નાનકડી ડેફિનેશન આપું એટલે સૌથી મોટો ચમત્કાર થશે. ચમત્કાર એટલે હેરાન થવા જેવું થઈ જાય. તો ચોથી ડેફિનેશન આવી, જેને કહેવાય છે સમાન સદિશો, એને કહેવાય ઇક્વલ વેક્ટર્સ. તો એના માટે જરૂરી શબ્દ લખી નાખું છું. જે સદિશોના મૂલ્ય અને દિશા સમાન હોય તેને સમાન સદિશ કહેવાય. હવે હું એમ કહેવા જાઉં આગળની વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ એ અને બી જે સદિશો છે તો તમે શું કહેશો? સમાન સદિશ હોવા માટે સરખી કિંમત અને સરખી દિશા હોવી જોઈએ. હું તમારી સામે એ અને બી મૂકી દઉં છું, કહું છું તમને કે ભાઈ એ અને બી જે છે સમાન સદિશો છે, તો તમે શું કહેશો? સમાન છે? હા તો કેમ હા ને ના તો કેમ ના? બોલો. એ અને બી સમાન સદિશો છે? વસ્તુ કે હું મારે મૂલ્ય આપવા જોઈએ, અને મૂલ્ય આપું તો જ હું કહી શકું કે બંને સદિશો જે છે એ સમાન સદિશો છે. તો સિમ્પલી હવે હું કોઈ સદિશ મૂકું છું અને બીજો સદિશ મૂકું છું, આવી રીતે. તો લોકો છે ને આવું કરતા હોય છે, સદિશ a બરાબર 3 અને આવું પણ લખું છું સદિશ b ઇઝ ઇક્વલ્સ ટુ 4, અને ત્રીજો એક સદિશ મૂકી દઉં છું તો સદિશ r ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો આમાં સમાન સદિશો કયા અને સમાંતર સદિશો કયા? ચલો, સમાંતર તો 3 કહી શકો તમે. આર એ અને બી 3 સમાંતર સદિશો છે. સમાન સદિશો માટેની વ્યાખ્યા એવું કહે છે કે મૂલ્ય અને દિશા બંને સરખા હોવા જોઈએ. તો આપણી પાસે દેખાતો ભાગમાં આર સદિશ છે એનું મૂલ્ય અને એ સદિશ છે, બંને જે છે એના મૂલ્ય સરખા છે. તો તમે કહી શકો છો એ અને આર સમાંતર અને એ આર બી જે છે એ અને આર સમાન સદિશો, એ બી અને આર જે છે સમાંતર સદિશો. પહેલી વસ્તુ અહીંયા કોમન જે બધા લોકો ભૂલ કરે છે એ કે ભાઈ લોકો લંબાઈ જુએ છે કે સર સદિશ એ લંબાઈ મોટો બતાવ્યો છે અને 3 લખ્યા છે, અને સદિશ આર જે છે નાનો બતાવ્યો છે અને એના માટે પણ 3 લખ્યો છે. ભાઈ આપણે અહીંયા કોઈ લંબાઈ માપવાના પ્રયોગમાં નથી. એટલે સદિશની લંબાઈ નાની મોટી તમને આપી છે, બતાવી છે, એ ડિફરન્ટ વસ્તુ છે, એનાથી આપણને કોઈ જ લેવા દેવા નથી. તો સમાન સદિશો, સમાંતર સદિશો એ બંને જે છે એ બંને ડિફરન્ટ છે. સમાંતર એટલે સામસામેની દિશામાં થતો સમાંતરની જે વ્યાખ્યા છે મેથ્સની એ, અને બીજું સમાન સદિશો એટલે મૂલ્ય અને દિશા બંને હોવા જોઈએ. હવે હું 2 વિધાન લખું છું, એમાં તમારે મને કહેવાનું છે કે કોનામાં કોનો સમાવેશ થાય છે. સમાંતર સદિશમાં સમાન સદિશ છે, અથવા તો બીજું વિધાન લખું છું સમાન સદિશમાં સમાંતર સદિશ છે. કોણામાં કોણ આવેલો છે, આમાંથી કયું વિધાન સાચું છે એ તમે કહેશો. તો બીજું વિધાન આપણને એવું કહે છે કે સમાન સદિશની અંદર સમાંતર સદિશ આવેલો છે. તો આ થઈ ગયું આપણું 2. બોલો વાસુકી, કેવું છે?